ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 16મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે લક્ષણ વર્તા લક્ષ્મીચંદ. લક્ષ્મીચંદ નામનો એક વાણિયો હતો. ગરીબ ઘરમાં જન્મેલો, પણ આ પાવડતથી દસકામાં તો એ મોટો શ્રીમંત બન્યો. થોડા સમયમાં ગામમાં તે નગર શેઠ કહેવાવા લાગ્યો. રાતે તે દહાડે વેપાર વધતો જ જાય. સૌ કોઈ નગર શેઠ નું ઘર પૂછતા આવે. લક્ષ્મીચંદ શેઠ એક વાતમાં ભારે ટેકીલો. તેની ટેક હતી કે આંગણે કોઈ ભિખારી આવે તો તેને પૈસો કે મુઠ્ઠી અન્ન આપવું જ નહીં. જેમ જેમ તેના ધનવાન લેખે નામના વધતી ગઈ, તેમ તેમ ભિખારીઓની સંખ્યા પણ તેમને આંગણે વધતી ગઈ. શેઠ ભિખારીઓથી ખૂબ ત્રાસી ગયા અને પોતાની હવેલીમાં એક મોટું ભોંયણું ચણાવ્યું. કોઈ ભિખારી આવીને માગે તો શેઠ કહે, ચાલ ભાઈ, જે જોઈએ તે આપું, કહી ભોંયરામાં લઈ જઈ પૂરી દે. 2 દિવસ ભૂખ્યો રાખી કાઢી મૂકે. આમ હંમેશા કોઈ ને કોઈ ભિખારી આવે ને શેઠ ભોંયરામાં પૂરે. શેઠની આ કુટેવથી પડોશીઓ ત્રાસી ગયા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. શેઠની પાડોશમાં દયારામ નામે બ્રાહ્મણ રહે. તેણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને આખો મહિનો એક જ પ્રાર્થના કરી કે હે ભગવાન, શેઠને સદબુદ્ધિ આપો અને ભિખારીઓને આ ત્રાસમાંથી મુક્ત કરો. દયાળુ બ્રાહ્મણનો જીવ શેઠના અમાનુષી વર્તનથી ત્રાસ પોકારી ઉઠતો હતો. પુરુષોત્તમ માસ પૂરો થયો. દયારામને રાત્રે ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું, વત્સ, તારે શું જોઈએ છે? જે જોઈએ તે માગ. દયારામ હાથ જોડીને બોલ્યા, ભગવાન, શ્રીમંતને શું ખાવું તેની ચિંતા અને ભૂખ્યાઓને શું ખાય તેની ચિંતા. જગતમાં આવું કેમ હશે? જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો શેઠને સદબુદ્ધિ આપો કે ભિખારીઓને ખાવા ભલે ન આપે, પણ તેના ઉપર ત્રાસ ન વર્તાવે. ભગવાન હસીને બોલ્યા, વત્સ, પૂર્વજન્મના શેઠના પુણ્યનો ઉદય થયો છે, એટલે મારાથી પણ તેનો વાળ વાંકો થાય તેમ નથી. જો તેમના હાથે સ્ત્રી હત્યા કે બાળ હત્યાનો પાપ થાય તો જ તેનું પૂર્વજન્મનું પુણ્ય પૂરું થાય અને તેમની બુદ્ધિ ઠેકાણે આવે. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સવારે દયારામે રાતના સ્વપ્નની વાત પોતાની ધર્મપત્નીને કહી. 1-2 દિવસ વીતી ગયા. દયારામની પત્ની પોતાનો પતિ ન જાણે તેમ ભિખારણના વેશે શેઠ લક્ષ્મીચંદને ત્યાં ગઈ અને હઠપૂર્વક ભિક્ષાની માંગણી કરી. શેઠે આ બ્રાહ્મણીને પણ ભોંયરામાં પૂરી દીધી. બ્રાહ્મણી સગર્ભા હતી, એટલે ગૂંગળામણ થાય એવા આ ભોંયરામાં માત્ર 8 કલાક જીવીને મરણ પામી. અહીં દયારામે પોતાની પત્નીની શોધખોળ કરી મૂકી. શેઠનો એક મુનિમ દયારામની પત્નીને ઓળખી ગયો હતો. તેણે દયારામને ખબર આપી દીધી. મુનિમની વાત સાંભળી દયારામ ત્યાંના રાજાની પાસે ગયો અને કહ્યું, મહારાજ, આપ તો ન્યાયી અને પ્રજાપાલક છો. નગર શેઠનો ન્યાય કરો. બિચારા ગરીબજનોને અત્યંત દુઃખ દે છે. મારી પત્નીને તેમણે ભોંયરામાં પૂરી છે. રાજાએ કહ્યું, હે બ્રાહ્મણ, તારી વાત સાચી છે,
આ વાત ક્યારની મારે કાને આવી છે, પરંતુ ઘણીવાર અમારે પણ નગર શેઠની જરૂર પડે છે, એટલે કોઈ સાબિતી ન હોય ત્યાં સુધી અમારાથી એમને કોઈ પણ પ્રકારની શિક્ષા થાય તેમ નથી. રાજન, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે ભોંયરામાં મારી સ્ત્રીને પૂરી છે. મારી વાત ખોટી હોય તો હું આપ કરશો તે શિક્ષા ભોગવવા તૈયાર છું, દયારામે કહ્યું. રાજાને હવે હિંમત આવી અને તેણે બ્રાહ્મણ સાથે 2 સૈનિકો મોકલ્યા. બ્રાહ્મણ નગર શેઠને ઘરે ગયો અને ભોંયરું ઉઘડાવ્યું. સૈનિકોએ અંદર પૂરેલા 5 ભિખારીઓ અને 1 ભિખારણને બહાર કાઢ્યા. ભિખારણને જોતા જ શેઠ હેબતાઈ ગયા. દયારામે ભયાનક ચીસ નાખી અને સૈનિકો પણ વિચારમાં પડી ગયા. આ નિરાધાર ભિખારણનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. દયારામે ત્રાળ મારી, શેઠ, મારી સરગપા પત્નીને તમે ભોંયરામાં પૂરી મારી નાખી. ભગવાનથી આ સહન નહીં થાય અને તમને આનું ફળ અવશ્ય મળશે. બ્રાહ્મણી સગર્ભા હતી. શેઠને સ્ત્રી હત્યા અને બાળ હત્યાનું પાપ લાગે અને અનેક ભિખારીઓ ત્રાસમાંથી છૂટે એ માટે તેણે પોતાની જાતનું બલિદાન આપ્યું હતું. સૈનિકો શેઠને પકડી રાજા પાસે લઈ ગયા અને દયારામની સગર્ભા પત્ની ગુજરી ગયાની વાત કહી. રાજાએ પોતાની આંખ ફેરવી શેઠનું ભયંકર અપમાન કર્યું અને તેમને કારાવાસમાં પૂરી તેમની બધી સંપત્તિ જપ્ત કરી. ઘડી પહેલા કરોડપતિ લક્ષ્મીચંદ, ઘડીક પછી ગરીબ કેદી બની ગયા. દયારામ પોતાની પત્નીના દેહને લઈ ઘરે ગયો અને તેની પત્ની અંતિમ વિધિની ગોઠવણ કરવા માંડ્યો. ત્યાં એક નવાઈ જેવો બનાવ બન્યો. દયારામે ભગવાનના ચરણામૃતનું 1 ટીપું તેની પત્નીના મુખમાં મૂક્યું ત્યાં તો તેણે આળસ મળી. બ્રાહ્મણીએ આંખો ખોલી એટલામાં એકાએક સાક્ષાત પુરુષોત્તમરાય પ્રગટ થયા. બધા શ્રી પુરુષોત્તમ ભગવાનનો જય બોલી ઉઠ્યા. દયારામ પોતાની પત્નીને સજીવન થયેલી જોઈ ભગવાનના ચરણોમાં નમી પડ્યો. બીજે દિવસે દયારામ બ્રાહ્મણ રાજા પાસે ગયો અને કહ્યું, મહારાજ, મારા પર અનુગ્રહ કરો અને લક્ષ્મીચંદને છોડી મૂકો. મારી પત્ની પ્રભુ કૃપાથી જીવતી થઈ છે. રાજાએ બ્રાહ્મણની માંગણીથી લક્ષ્મીચંદને છોડી મૂક્યો અને તેની તમામ સંપત્તિ લઈ લીધી. લક્ષ્મીચંદ પોતાના કાળા કરતૂત માટે જીવનભર પસ્તાયો. આખા નગરમાં બ્રાહ્મણીના અસહાય ભિક્ષુકો માટેના બલિદાનના વખાણ થવા લાગ્યા. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ મને હંમેશા આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.